કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તા સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે શરૂઆત કરી છે, પણ શરૂઆતના એ 10 કલાક થવા આવ્યા છે. 10 કલાકની અંદર આપણે શું મેળવ્યું? 12 કલાક બરાબર 1 દિવસ. તો એનો હિસાબ પણ તે આટલો ભોગ આપ્યો છે, તો એની સાથે આપણને પરિણામ પણ કેટલું મળ્યું એ પણ ધ્યાનમાં રાખીશું. તો સંસ્કૃત શું છે એ તો જાણ્યા પછી ટોટલી ખબર પડશે. પણ સંસ્કૃત છે તો જગત છે, સૃષ્ટિ છે, વિશ્વ છે, આપણે છે, આટલું સમજી લેવાનું. માતા પિતા પછીનો બીજો રોલ એ આ સંસ્કૃતનો છે. એટલે એ પ્રમાણે આપણે ચાલીશું. ક્યાંક કોઈને ઉતાવળ થતી હોય, સમજવામાં તકલીફ પડતી હોય તો પણ કહેતા રહેવું. આપણે સમજવા માટે જ ભેગા થયા છીએ. અને તમારું મન વિચલિત થાય તો વિડીયો ઓન રાખો, સિવાય ના સંભળાય તો જ બંધ કરવો, બાકી ઓન જ રાખો. 1 કલાક પરમાત્મા સાથે છીએ એમ માનીને ચાલવું. મંદિરમાં જાઓ તો આંખો બંધ કરી દો દર્શન કરવા, તો એનો અર્થ એવો થાય કે તમે ભગવાનને મુખ બતાવવા ગયા છો, તમે ભગવાનને જોવા નથી ગયા. આવું થાય. અહીંયા એવું નહીં કરીએ. તો આવી જઈએ મૂળ વાત ઉપર. આપણે વર્ણમાતૃકા માહેશ્વર સૂત્રો પ્રમાણે પ્રત્યાહાર અને પછી ઉચ્ચારણ સ્થાન જોઈ રહ્યા છીએ. સાથે સાથે હિસાબ પણ કરતા જઈશું, ગણિતની પણ કરતા જઈશું. આપણી પાસે આ મહાન ગ્રંથ અષ્ટાધ્યાયી, ગ્રંથનું નામ અષ્ટાધ્યાયી, 3978 સૂત્રો છે. કોઈને ના ખબર હોય કે ખબર ના રહે તો લખી લેજો. 3978. એમાંથી માઇનસ કરતા જઈએ છીએ, ઓછા કરતા જઈએ છીએ. ઓછા કરતા જઈએ એટલે કે સિદ્ધ કરતા જઈએ છીએ, એને સમજતા જઈએ છીએ. નહીં કે એક બાજુ નાખી દેવાના છે. આપણા જીવનમાં, આપણી બુદ્ધિમાં એને ઉતારતા જઈએ છીએ સમજીને. તો એ રીતે જોવા જઈએ તો 3978 કેટલા ઓછા થયા કે કેટલા સમજ્યા એ પણ હું કહેતો રહીશ. તો અત્યાર સુધીમાં 3978 +14 ઉમેરી લઈશું, જે જુદા છે. તો એ 14 એ માહેશ્વર સૂત્રો છે. તો 14 ને 3978 ઉમેરીએ તો 92 થશે. 78 ની જગ્યાએ 92 થશે. અને 92 થતા હજી 8 આપણા 4000 તો થયા નહીં. તો એમાંથી ઓછા કેટલા કર્યા? તો એક તો 14 ઓછા કરી દીધા. જો તમને આવડી ગયા હોય તો, અને નહીં આવડ્યા હોય તો શીખી લેજો.
રોજ હું તમને એના પર નહીં આવું. સમજવા પૂરતા બરાબર છે, પછી આપણે જાતે સિદ્ધ કરવાના છે. 14 માહેશ્વર સૂત્ર. અયુણ રૂલુક એ ઓહંગ અયો છયાવરટ લણ યમંગળનમ જભય ગળધસ જબ ગળધસ ખપ ચટત ચટતવ કપાય સસસર ને હલ. છે તો કક્કો જ, પણ શિવજીએ જે રીતે આપ્યા એ રીતે છે. ભગવાનનો પ્રસાદ છે, તો એ પ્રસાદને સિદ્ધ કરી લઈશું. એ પછી 14 એ રીતે ઓછા થઈ ગયા, તો 3978 એક આપણે ઓછું કરીશું. એક કેમ એક ઓછું કરીએ? તો કે પ્રત્યાહાર બનાવવા માટે 42 પ્રત્યાહાર યા 44 પ્રત્યાહાર સંક્ષિપ્ત લાઘવતા લાવવા માટે એકનો પ્રયોગ કરી નાખ્યો, ઉપયોગ કરી નાખ્યો. યાદ છે નવામાંથી કનૈયાલાલ? આદિરંત્યેન શયતા. આદિહિ અંત્યેન સહ ઈતા. જેણે ના કર્યું હોય તો કરી લેજો. એનાથી 52 પ્રત્યાહારો બને છે. 52 માંથી એક પણ ઓછો નહીં, એક પણ વધારે નહીં. પણ એના માટે સૂત્ર છે, નંબર યાદ છે? સૂત્ર નંબર 71. પહેલો અધ્યાય, પહેલો પાદ, 71મું સૂત્ર. સાથે ત્યાં પણ એક આંકડો આપી દઉં તમને. પહેલા પાદમાં 75 સૂત્ર છે. 75 સૂત્ર છે. એમાંનું આપણે 71મા નંબરનું સૌથી પહેલા સિદ્ધ કરી નાખ્યું. કેમ? તો કે આપણને સંક્ષિપ્તતા લાઘવતા લાવવા માટે એની જરૂર પડી. આપણે જેમ જેમ જરૂર પડે છે તેમ તેમ તેનો ઉપયોગ કરીશું અને સિદ્ધ કરીશું, અને એમ કરતા કરતા 3978 ને સિદ્ધ કરીશું. તો હવે અત્યાર સુધી 10 કલાકમાં 10મો કલાક જઈ રહ્યો છે અશોક. એમાંથી એક જ સિદ્ધ કર્યું 3978 માંથી, અને 14 માહેશ્વર સૂત્ર એ જુદા છે. એટલે જેમ બને તેમ જો સિદ્ધ ના થયું હોય તો કરી દેજો. કર્યા પછી એટલી મજા આવશે તમને નવી સૃષ્ટિ રચવાની આ જગતમાં, અને તમે ચમકતા રહેશો, દુનિયામાં પૂજાતા રહેશો. એ અલગથી પછી આપણું નામ જ બોલશે, કામ જ બોલશે. આટલી તાકાત આમાં છે. અતીત આપણી સાથે છે, એ 9 થી 10માં પણ હોય છે, અને અહીંયા પણ છે. 260 કલાક 59 કલાક પૂરા થયા 9 થી 10માં, છતાં અહીંયા પણ છે. એટલે કમ્પ્યુટરનો વિષય છે, સંસ્કૃત નહીં, છતાં સંસ્કૃતને મુખ્ય બનાવ્યું છે. દરેકના માટે છે. મનુષ્ય છે તો સંસ્કૃત છે, સૃષ્ટિ છે તો સંસ્કૃત છે. તો આપણે હવે જે જોઈ રહ્યા છીએ એ વર્ણોનું ઉચ્ચારણ સ્થાન. ઉચ્ચારણ સ્થાનમાં 8 દુ 16 વર્ણો આપણે સાબિત કરી લીધા. જન્મ આપ્યા પછી કોણ માતા પિતા છે કે પિતા છે એને આપણે ઓળખ આપી. પહેલી ઓળખ હતી, એક ક્રમ પણ કેવો સરસ રાખ્યો છે, અને એ ઓળખવામાં ગોખવાનું નથી, અનુભૂતિ કરવાનું છે જાતે બોલીને. અને આ રીતે બોલીને સ્પષ્ટ ઉચ્ચારણ જે તે સ્થાનથી નીકળશે
ત્યારે સાંભળ્યું હોય તો કે ઋષિઓની વાણી જે છે એ બોલે એ થાય, બરાબર છે, વરદાન કે શાપ, પણ એ લાગુ પડી જાય છે. તેમ આપણે પણ બોલીશું તો એનો અર્થ પણ પ્રગટ થશે. ક્યારે? શુદ્ધ ઉચ્ચારણ સમજીશું ત્યારે. એક વર્ણની પણ તાકાત એટલી બધી છે કે સ્વર્ગ આપણને મળી શકે છે, એવું પણ સંસ્કૃત કહે છે, અને વાત સાચી છે, કઈ ખોટી નથી. ઓકે, તો 8 દુ 16 પહેલા 8, અને તે પણ કેવા ક્રમમાં, ક્યાંથી ક્યાં લીધો છે. તો પહેલો હતો અ, પછી કુ યાની ક વર્ગના 5, હ, અ, કુ, હ અને વિસર્ગ બરાબર 8 થશે. અકુહ વિસર્જન્યા નામ કંઠ. આ સૂત્ર નહીં, એ પાછું હું તમને કહી દઉં. આ સૂત્ર નહીં, વાક્ય બનાવ્યું છે યાદ રાખવા માટે. શોર્ટકટ આમાં પણ કર્યું છે. અકુહ વિસર્જન્યા નામ કંઠ. જાણી ગયા છે. કંઠ શરૂઆત નાભી પછીનો, ત્યાંથી ખુલે છે સ્વર, અવાજ. હા, એની નીચે પણ ક્યાં જાય છે વાયુ, પ્રાણ, એ પણ આગળ જતા સમજવાનું છે. હું પાછું હજી છે નીચે, એ ધીમે ધીમે આગળ આવશે તેમ સમજીશું. તો 8 અ પહેલો લીધો, વ્યંજનમાં હલમાં પણ પહેલો લીધો, પણ વર્ગ લીધો. પછી ઉષ્માક્ષરમાંથી હ લીધો અને વિસર્ગ લીધો. આ 8 નો કુળ એક જ છે, અને તે છે કંઠ્ય. કંઠ્ય યાદ રહી જવું જોઈએ, અને યાદ રાખવા માટે એને બોલવું પડશે. બરાબર છે? હા, તમે બોલશો એટલે ખબર પડશે ઓટોમેટિક. આગળ જઈએ. નંબર 2 તો કે ઈ. તો આપણી પાસે સ્વર પણ અચ પણ કોણ આવ્યો તો? તો કે બીજો જ આવ્યો તો. બીજો. બરાબર છે. હા. તો એ જ રીતે ક્રમ પણ જો વિજ્ઞાન છે આમાં, એમને એમ નથી શિવજીએ આપી દીધા આડેધડ એબીસીડીની જેમ. એબીસીડીમાં આવું નહીં આવે. એબીસીડીમાં આવી રીતે સોલ્યુશન નહીં આવે, નિરાકરણ ઉકેલ નહીં આવે. આપણી પાસે ઉકેલ છે. સૃષ્ટિની, શરીરની, જે કોઈની ઉત્પત્તિ છે, ક્રમ જે છે એવો જ ક્રમ આ વર્ણનો પણ છે. એ પછી સમજાશે, અત્યારે નહીં સમજાય. તો નંબર 2માં પણ 8 છે. એ 8માં આપણે સમાવેશ કરીશું, અચને કરીશું, હલને કરીશું, અંતસ્થને કરીશું, ઉષ્માક્ષરને કરીશું. એ આખાનું એક કુળ આવશે. કોણ કોની સાથે લેવા દેવા છે, કોણ કોના કુળનો છે, અને એનાથી આપણે સમાજ પણ, આપણો સમાજ પણ જે તે કુળમાં છે. તો નંબર 2 ઈ એ અચમાં બીજો છે. ચુ હાલમાં પણ બીજો વર્ગ છે. ચુ બરાબર ચ વર્ગ, અને ચ વર્ગ કહીશું તો 5, છ છ જ જ ય, બરાબર. એ 5, ઈ 6, અને ય જે છે એ અંતસ્થનો છે. યકાર અને શકાર જે છે તે તાલવ્ય શકાર, ઉષ્માક્ષર છે. તો આટલા છે, 8 થઈ ગયા. ઈચુ યસાનામ તાલુ. આ પણ સૂત્ર નહીં, એ તમને કહી દઉં. આ પણ સૂત્ર નથી, વાક્ય છે સમજવા માટે. એ પણ લાઘવતાથી. આને પણ યાદ રાખવા માટે આપણે અનુભૂતિનો વિષય છે. ઈ, ચ, છ, જ, ઝ, ય, સ. બરાબર? 8. તો આને આપણે શું કહી?
શું કહીશું? તાલ તાલુ, તાલવ્ય. તાલવી તાલવ્ય ક્યાં છે તાલુ? દાંતની બિલકુલ મૂળિયામાં નીચે. ત્યાં શું થાય છે? જીભનો સ્પર્શ થાય છે. બરાબર. આપણું મુખ માત્ર ખાવા માટે નહીં, દાંત ચાવવા માટે નહીં, જીભ વાગળવા માટે નહીં, કેટલું બધું કામ કરે છે, કેટલું બધું કામ કરે છે. ઓકે, તો 8 દુ 16 થયા. બીજું એસા નામ તાલુ. ઉપરમાં અકુહ વિસર્જન નામ કંઠમાં એક વિસર્ગ જે છે એ સ્વતંત્ર નહીં. વિસર્ગ એને અયોગવાહ કહીશું આગળ જતા. વહન કરે છે. અને વિસર્ગનું ઉચ્ચારણ હના જેવું છે. રામ હ, રામા પણ અચની પાછળ જ લાગે છે અનુસ્વાર અને વિસર્ગ. એટલે ધારો કે અની પાછળ લાગે તો વિસર્ગનું સ્થાન તો કંઠ છે, પણ ઈની પાછળ લાગી જાય તો વિસર્ગનું સ્થાન બદલાઈ જશે. સ્થાન તો તાલુ થઈ જશે. કોનું? વિસર્ગનું. તો સાથે સાથે વિસર્ગનું શુદ્ધ ઉચ્ચારણ અને જ્યાં જ્યાં ભળી જાય છે, મહેમાન તરીકે જતો રહે છે, તો ત્યાં તે કુળ ન થઈ જશે. કંઠ રહેશે નહીં. કંઠ રહેશે નહીં. એ પણ ધ્યાન રાખીશું આગળ જતા. નંબર 3 આવી જઈએ. પણ આ બધાને તમે એક એક પચાવતા જજો. અપચો નહીં થાય એ ધ્યાન રાખજો. નંબર 3 પર આવી જઈએ. રૂ અચ છે. તો ત્યાં પણ તમને તરત લાઈટ થઈ જવી જોઈએ કે ત્રીજા નંબરમાં રૂ આવતો નથી અચમાં. ઉ આવે છે. તો ઉ જે છે એ પણ આપણે લેવાના છીએ, ઓષ્ઠમાં લેવાના છીએ. પણ એની કેમ અહીંયા રૂને લઈ લીધો? તો પ્રક્રિયા જે છે, ક્રિયા છે, એ ક્રમને ધ્યાન રાખ્યું છે. અને ઉ પાછો વિશેષ આવશે આગળ જતા. કારણ કે આપણી પાસે વૈદિક ભાષા પણ સાથે લેવાની છે. તો ત્યાં એ ઉની જરૂર પડવાની છે, ખાસ જરૂર પડવાની છે. એટલે એને પાછા ત્યાં જોઈશું. તો અત્યારે એને છોડીને, ઉને છોડીને ઋષિ. તો આ રૂને ઘણા બધા મોટા ભાગના રી કે છે, આરાય. પણ આપણે આર્યું કરીશું, રૂ જ રાખીશું. એ પણ હું તમને કહી દઉં. અંગ્રેજીમાં રી કે છે, ઋષિ કે છે. આપણે બધા શું કહીએ? ઋષિ કહીએ છીએ. બરાબર છે. તો રૂ ટુ. તો પછી આ ટુ જે છે ટ વર્ગ ક્રમશઃ છે. પહેલો ક વર્ગ આવ્યો, બીજો ચ વર્ગ આવ્યો અને ત્રીજો ટ વર્ગ હલનો આવ્યો. બરાબર 5. હવે તો ખબર પડવા માંડશે ને. ટુ ટ ઠ ડ ઢ અણ ટ ઠ ડ ઢ અણ. બરાબર છે. તો એમાં 5 ને આગળ એક અચ, 6 થયા. પછી ર છે, એને આપણે શું કહેવાના છીએ? રકાર નહીં કહીએ, પણ શું કહીશું? રેફ કહીશું. હા, પણ એનું સ્થાન ક્યાં રહેલું છે આપણી વર્ણમાતૃકામાં? અંતસ્થમાં. બરાબર છે. તો પહેલો અચ છે, પછી હલ છે, પછી બીજું નામ અર્ધસ્વર પણ છે. અર્ધસ્વર પણ છે, કારણ કે બેની વચ્ચેના ગુણ બંનેના આવે છે, એટલે અર્ધ. બરાબર છે. તો રેફ કહીશું, રકાર નહીં કહીએ. વિક્રમની બાજુમાં TYBA માં છે. નામ શું છે વિક્રમ? પોપટ. પોપટ છે સર. TYBA માં 5માં છે. હા, 5મા સેમમાં. ઓકે, બરાબર ધ્યાન આપજો. અંદરો અંદર વાતો નહીં કરતા. પછી અંતસ્થ પછી ક્રમ કોનો આવે છે?
તો કે ઉષ્માક્ષરનો આવે છે. ઉષ્માક્ષર કેટલા છે? 4 છે. અંતસ્થ પણ કેટલા છે? 4 છે. તો જો ગોઠવણી કેવી કરી છે? ઓટોમેટિક થઈ જાય છે ને, ગોઠવવા નથી પડતા. જે રીતે 14 માહેશ્વર સૂત્રો ગોઠવણી કરી હતી એવી જ રીતે અહીં વર્ણમાળા ક્રમમાં, ગોઠવો. એવી ને એવી અહીંયા રહસ્યાત્મક છે. બધું ઠેકાણે મૂક્યું છે. આપણા શરીરની જેમ જ શરીરમાં આપણા અંગો છે, હાથ, પગ, આંખ, કાન, નાક, જે કંઈ, એને ક્યાંક બીજે મૂકી દઈએ તો મેળાવે નહીં. તેમ અહીંયા પણ યોગ્ય જગ્યાએ મૂક્યા છે. જે માત્ર આ સંસ્કૃતમાં જ ખબર પડશે, એબીસીડીમાં કોઈ રહસ્ય નહીં નીકળે. બરાબર છે. તો સ જે છે સકાર એ મૂર્ધન્ય છે. કયો છે? મૂર્ધન્ય. આગળ કયો આવ્યો તો? ઈચીવેસાનામ તાલુમાં તાલવ્ય આવ્યો. તાલવી. તો આ સ મૂર્ધન્ય. સાથે સાથે એ ઉષ્માક્ષર છે. ઉષ્મા એટલે ગરમ હવા નીકળે, એ બોલીશું ત્યારે. અને એનું શોર્ટકટ આપણે 4 ને સલ કહ્યું હતું. સલ શું હતો? પ્રત્યાહાર હતો. કેટલી બધી આપણે રીતથી એને ઓળખીએ છીએ. પછી તમને આ સાહિત્યની જરૂર જ નહીં પડશે, બધું અહીંયા આવી જશે ઓટોમેટિક. અને હું તમને જે આપું છે એ આનાથી ઉપરના ભાગનું ખવડાવું છું, જે જન્મો જન્મ રહેશે એ હું તમને આપું છું, ભાથું. અને આમાં પણ રૂ 2 5, 6 ને 1 7 અને શ 8 થઈ ગયા. 8 ક્રમમાં પણ સરખા, ક્રમોમાં પણ સરખા 8 થયા. ઋતુ રસાણામ મૂર્ધા. શું કહ્યું છે? મૂર્ધન્ય. તો મૂર્ધા ક્યાં આવ્યું છે? તો પાછા એને ઓળખી લેવું પડે છે. આપણા મુખમાં ક્યાં રહેલું છે? તો ઉપર જે ખાડો છે ગ્રુપમાં આવ્યો છે. ત્યાં જીવ જશે. બોલો તો રૂ ટુ ર શ. બરાબર. આ રીતે 2 માં પાછા 5 છે, ટમાં 5 છે. અને હજી 2 કેમ કહ્યું છે અને કેમ ટ કહી દઈએ એનું નિરાકરણ આગળ હું કરીશ ઉદિતમાં. ઉદિત આવી ગયું છે નામ, પણ એની હજી પૂરેપૂરી સ્પષ્ટતા મેં કરી નથી. આવશે ત્યારે કરીશ. પણ 2 બરાબર ટ અને ટ બરાબર 5, તો 3 થયા. અને 8 તરી 24. અકુહ વિસર્જન્યા નામ કંઠ ઈચિવેસા નામ તાલુ અને ઋતુ રસાણામ મૂર્ધા. બરાબર. તમને સમજ પડવી જોઈએ, પછી શીખી જવાનું જાતે. યાદ રહી રહેશે. આરામથી રહી જાય એવું છે. અને આટલું ડીપમાં આપણે ટોટલી આને રહસ્યને બહાર કાઢીશું સોનોગ્રાફી થકી, અથવા પેલું સૂક્ષ્મ યંત્ર આવે ને, જેને આપણે આંખોથી નહીં જોઈ શકતા, એ આપણે અહીંયા આંખોથી જોવાનું છે આવરણોને. એટલે શરૂઆતમાં લાગતે કે આમને તો શું ભણવાનું હોય, એવું નવું નવું લાગે, પણ ખૂબ જરૂર છે આવરણોને જાણવાનું. તો આગળ જઈએ. હા, રૂ એ અચ છે. કોણ છે? અચ છે. રૂ પછી રૂ, અ ઈ ઉન રૂ લુક. બરાબર ને? તો રૂ પછી લુ, પછી તું આવ્યો, ત વર્ગ આવ્યો, અને ત વર્ગ બરાબર 5. ત, થ, દ, ધ અને ન. તથ દધ ન 5. તથ દધ ન 5. લુ અચ છે. લુ અચ છે. તો આ લુ ને ઘણી વાર પહેલી વાર તો એવું લાગે ક્રુ કરીએ, રૂ કરીએ, વૃ કરીએ, બધાને નીચે રૂ લાગી રહ્યા જ. તો પણ એટલે જાણે કે હલ થઈ જાય, પણ હલ નથી. લુ અચ છે, સ્વર છે. તું બરાબર ત 5 આવશે, ત વર્ગ આવશે, વર્ગ આવશે. 5 સરખા સરખા, એનું ઉચ્ચારણ સ્થાન 1 છે હોવાને કારણે એક ગ્રુપમાં છે. અને લ જે છે, લ એ કોણ છે? લ કોણ છે?
અંતસ્થ છે દીપાલી, બરાબર છે. ખબર પડવા માંડી. હવે પેલો અચ આવે, પછી વર્ગ આવે, પછી અંતસ્થ આવે, અને અંતસ્થ પછી કોણ આવે? ઉષ્માક્ષર આવે. ઉષ્માક્ષર આવે તો બધાને ભાગ જે તે સ્થળમાં આપેલા છે, સ્થાનમાં આપેલા છે, ઉચ્ચારણ સ્થાનમાં. નહીં કે કોઈને વિશેષતા તો હોય જોઈએ ને, દરેક 5 ભાઈઓ હોય તો 5 સરખે સરખા નહીં હોય, કંઈક ને કંઈક વિશેષતા હોય. તેમ અહીંયા બધા કેટલા છે? દરેકમાં 8 છે. તો લુ 1 અચ, તૂતા વર્ગ 5 હલ, અચ હલ, પછી અંતસ્થ, અર્ધસ્વર લ અને ઉષ્માક્ષર. ઋતુ લસા નામ 8 થઈ ગયા? 8 થઈ ગયા કે નહીં થયા? સાત, 8 થઈ ગયા. થઈ ગયા. હા. હવે આ જે સકાર છે એ દંત્ય સકાર છે. બરાબર. ઋતુ લસા નામ દંતાહા. દંતાહા સંસ્કૃતમાં લખ્યું છે, બહુવચન છે દંતનું. દાંત એક નથી, પણ બહુવચન છે, ઘણા છે. બરાબર છે, 32 છે. દંતાહા બહુવચન છે એટલે ઋતુ લસા નામ દંતાહા. તો અહીંયા શું થાય છે? દંત્યમાં જીભ જે છે દાંતે અડશે બોલીએ ત્યારે, આ 8 વર્ણ બોલીએ ત્યારે. તો એનું જન્મ સ્થાન દાંત છે, દંત્ય છે. બરાબર છે. ઋતુ લસા નામ દંતાહા. તો હવે કેટલા થયા ટોટલ સ્થાન? 4 થયા. કંઠ, તાલુ, મૂર્ધા, દંતા. દંત્ય, કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય અને દંત્ય. 4 થયા ને? ઓકે. 4. વધી આગળ. સમજ માત્ર મહત્વની છે, પછી જાતે કરી લેવાનું છે. અકુહ વિસર્જન્યાનામ કંઠઃ, ઈચ્યુએસાનામ તાલુ, ઋતુરસાણામ મૂર્ધા, ઋતુલસાનામ દંતાઃ. આગળ આવીએ 5મા સ્થાને. 5મા સ્થાને દેખાય છે ને તમને સ્ક્રીનમાં, તમારા મોબાઈલમાં? હા. ઓકે. હવે જે એક રહી ગયો હતો ત્રીજા ક્રમે, અચ રહી ગયો હતો ને, ઉને હજી વિશેષ રીતે આગળ સમજીશું. અહીંયા એના માતા પિતા તરીકે સમજીએ છીએ. આ દરેક વર્ણને 18 રીતે સમજીશું પાછા. અને 18નો આંકડો આપણી સંસ્કૃત ભાષામાં વિશેષ છે, ખૂબ મહત્વનો. બરાબર છે. એટલે આ વર્ણોના પ્રકારો પણ 18 આગળ આવશે, એ આગળ સમજીશું પાછા. એટલે જ મેં કહ્યું કે આ બધું જોવું હોય તો સૂક્ષ્મ યંત્ર પેલું મશીન આવે છે, પણ આપણે આપણી આંખથી આ બધાને જોઈશું. ઓકે. તો ઉ આવ્યો. હવે 5મા સ્થાને આવી જઈએ. ઉ, પુ એ દીર્ઘ દેખાય છે. દીર્ઘ દેખાય છે ને? હા, દીર્ઘ દેખાય છે. હા. એને આપણે છૂટું પાડીશું ત્યારે રસ્વ કરી દઈશું દીર્ઘની જગ્યાએ. નાનો પુ કરી દઈશું. કેમ? તો કે આપણી પાસે કૂચું ટૂતું પુ આવું છે, બરાબર. અને પુ એટલે શું અર્થ કરીશું? 5 વર્ણ. પ વર્ગ. પ, ફ, બ, ભ, મ. ગુલાબાજી બહેનો નહીં દેખાતી લાગે ને? કે ગુલાબ? હા, ગુલાબ છે. તો પુ બરાબર 5 અને ઉ 6. તો એમાંથી પુમાં જે છે ને રસ્વ ઉ કરીને, અને પછી દીર્ઘ ઉ જે છે એમાંથી પુમાં એક ઉ અને એક હજી પાછો રહ્યો, એટલે રસ્વ બરાબર દીર્ઘ. સમજ્યો? રસ્વ બરાબર દીર્ઘ. આ સંધિ પ્રમાણે. હા. તો હવે આપણે શું કરી દઈશું? ઉ, પુ, પછી ફરી પાછો ઉ,
ફરી પાછો ઉ, કારણ કે આ તો દીર્ઘ છે તો દીર્ઘને આપણે રસ્વ રસ્વ કરી દઈએ, બે કરી દઈએ ઉ, એક ઉપુ અને ફરી પાછો ઉપદમાનીયા નામ, ઉપદમાનીય આવો શબ્દ લખ્યો હોય તો લખી લો. અહીંયા લખેલું છે આ જગ્યાએ, એ આ જગ્યાએ છે, પણ ઉપુ પછી હો, આગળ એની પહેલા ઉકાર દેખાય છે ને તમને, ઉકાર, અને પછી પૂ દેખાય છે ને, પ વર્ગ બરાબર પૂ લખ્યું છે ને કૌંસમાં, હા એ બે વસ્તુ જુદી છે. અને પછી ઉપદમાનીય લખજો, પછી ઉપદમાનીય લખજો. તો ઉ 1, પૂ 5, પ વર્ગ 5, 5 ને 1 6, ઉપદમાનીય. આ તમને હાલ નહીં સમજાય પણ હું સમજાવું છું. ઉપદમાનીયને સમજવું પડશે ને, ઉપદમાનીય એટલે શું? એ તો સાહેબ અર્થ કહો તો ખબર પડે કઈક આગળ. હા હા બરાબર છે, પણ ઉપદમાનીય આવો શબ્દ કઈ સાંભળ્યો તો? ક્યાંક આવ્યો જ તો ભણવામાં પણ બરાબર, વચ્ચે તમે વધારે પડતો ઊંડા ગયા નથી. હા બરાબર છે. આપણે કશું બાકી નહીં રાખીએ, જેટલું જાણવાનું છે ને એ બધું જાણી લઈશું. પરમાત્માને જાણવા માટે તો જ ખબર પડશે ને, આખી સૃષ્ટિની રચના છે, બ્રહ્માંડની રચના છે. ઓકે, સાથે એક બીજો શબ્દ આગળ આવી રહ્યો છે, એ હું તમને ખાલી દર્શન કરાવું છું ને પછી એને જોવાના છે. એક અહીંયા દેખાય છે, શું દેખાય છે અહીંયા? જીવા મૂલ્યસ્ય જીવા મૂલમ. બરાબર છે, તો ત્યાં જીહવા મૂલ્ય છે અને ઉપર ઉપદમાનીય છે. ઓકે, સમજાવી દો. બરાબર, ધ્યાન બરાબર આપજો. આવી જઈએ ત્યાં, આવી જઈએ. પૂ તો ખબર પડી ગઈ, હા પૂએ હું તો પૂએ ખબર પડી ગઈ. ઉકાર હા એક પ બરાબર 5, પાંચ વર્ગ હા ઉપદમાનીય. બરાબર ને, ઉપદમાનીય, આને સમજવાનું છે. અને પછી કહી દીધું એમનું સ્થાન ક્યાં છે? ઓષ્ઠૌ. ત્યાં દ્વિવચન છે, ઓષ્ટો ત્યાં દ્વિવચન છે. હા, તો હોઠ કેટલા છે? બે ફિક્સ છે, ફિક્સ બે છે, બે. ઓષ્ઠવ રામૌ, રામઃ રામૌ ઓષ્ટો રામઃ, હા તો દ્વિવચન છે એટલે કે હોઠ 2 છે. બે છે તો ઉ, ઉકાર, પ ફ બ ઉકાર ભ મ 5 અને પાંચ ઉપદમાનીય બરાબર 6. ઉપર 5 ને 6 ને 7 થશે આમાં, સાત હા બરાબર. પણ હા એમાં હું 2 વર્ણોને નાખીશ તો પાછા 8 થઈ જશે. અત્યારે હા ઉપદમાનીય કહીએ તો 7 જ એક થાય, બરાબર. સાત પણ ઓષ્ઠ તો ખબર છે, અને એ હા ખબર પાડવા માટે આ 5 બોલો ને ખાલી પ ફ બ ભ મ, તો હોઠ હા કાં હા ખુલ્લા રાખો કાં બંધ કરી દો તો શક્ય નથી. નથી ખ્યાલ આવે છે આપણને? હા બરાબર. દશકુમાર ચરિત નામ સાંભળ્યું હશે કદાચ, સંસ્કૃત વાળા જી જી, હા દંડીનું સાંભળ્યું? દંડીનું દંડી હા, દાંડીનું. હા એ 10 કુમાર ચરિતમાં 10 કુમારોનું ચરિત્ર છે, જીવન છે. હા હા એમાં એક કુમાર એવો છે કે જેણે આ વર્ણનો ઉપયોગ જ નહીં કર્યો ઉચ્છ્વાસમાં. 10 ઉચ્છ્વાસમાં એક ઉચ્છ્વાસ એવો છે કે જેમાં ઓષ્ઠ્ય વર્ણ જ નહીં લીધા આખા ઉચ્છ્વાસમાં. આવી કરામત છે. એટલું જ નહીં, એક એક વર્ણના શ્લોકો પણ છે, એક એક વર્ણના શ્લોકો પણ છે, શ્લોક 2 વર્ણના, 4 વર્ણના. એટલું જ નહીં, જે શ્લોક જે છે એને પહેલા વર્ણથી છેક સુધી જઈએ તો કોઈ રામનું ચરિત આવે, અને પાછળથી આગળ જઈએ તો કૃષ્ણનું ચરિત આવે. આવી આવી કરામત આ શબ્દ વર્ણોમાં રહેલી છે, પછી તમને બતાવીશ.
ઓકે, તો અત્યારે ઉપદ માનીએ, બાકી તો સમજાયું, બરાબર ને? બાકી હા એ હા. ઉપદમાની સમજાય. અર્થ સાહેબ શું ઓકે, થાય? કહી દઉં. તમને પુ વર્ગમાં પહેલા બે વર્ણો કોણ છે? પહેલા બે વર્ણો પ વર્ગમાં પાવરમાં પ ફ પકાર અને ફકાર. ઓકે, ઓકે. તો હવે શું ઘટના બને છે અને ઉપદમાનીય બને છે એ રહસ્ય તમને બતાવું છું. આ પ છે અને ફ છે, એની પહેલા પકાર અને ફકારની પહેલા વિસર્ગ આવે. કોણ આવે? વિસર્ગ. વિસર્ગ બરાબર 2 રાઉન્ડ હા આવે. જેમ કે વૃક્ષ પતતિ, પછી લખીને બતાવીશ. વૃક્ષ પતતિ, પુષ્પ ફલતિ, વૃક્ષ ક્ષ પછી અ રહેલો છે અને અ પછી વિસર્ગ રહેલો છે, અને વિસર્ગ પછી તરત જ પ રહેલો છે, બરાબર? અને પુષ્પ પ પછી પ ના પછી અ, અને અ પછી વિસર્ગ, અને વિસર્ગ પછી ફ. વાત એટલી છે કે પ ની આગળ અને ફ ની આગળ વિસર્ગ આવે તો એ વિસર્ગનું ઉચ્ચારણ સ્થાન જે છે એ તમને આગળ મેં કહ્યું પહેલામાં, વિસર્ગનું મૂળ ઉચ્ચારણ સ્થાન ક્યાં છે? શુદ્ધ ઉચ્ચારણ સ્થાન પાછળ હે પાછળ પાછળ. વિસર્ગનું આપણે આગળ જોઈ ગયા ને, પહેલામાં જ જોયું. કંઠ સાહેબ. કંઠ. અકુહ વિસર્જન્યાનામ કંઠ. હા હે અકુહ વિસર્જન્યાનામ વિસર્ગ. વિસર્જનીય એટલે વિસર્ગ, યાની કંઠ છે. હના જેવું ઉચ્ચારણ સ્થાન છે. વિસર્ગ એટલે રામ હના જેવું ઉચ્ચારણ સ્થાન છે એટલે કંઠ છે. પણ જ્યારે પની અને આગળ અને ફની આગળ વિસર્ગ બેઠા હોય હા ત્યારે જેવો પ ફ બોલવા જઈએ છે અને એની આગળ વિસર્ગ છે, વાસ્તવમાં વિસર્ગનું સ્થાન કંઠ છે. કંઠ અને પનું અને ફનું ઉચ્ચારણ સ્થાન ઓઠ ઓષ્ઠ છે, હોઠ છે. પોસ્ટ ત્યારે કંઠમાં રહેલો વિસર્ગ જતો રહે છે ઓષ્ઠ પર, ઓષ્ઠ ઉપર. હા અને અડધા વિસર્ગ બરાબર, કેટલું? અડધા હ બરાબર એનું ઉચ્ચારણ થઈ જાય છે, મળે છે ત્યારે. અને મળવું એટલે શું? તો કે અડધી માત્રા કરતા પણ ઓછો સમય લાગે અને વર્ણો બોલાય, એને સંધિ કહેવામાં આવે છે, સંહિતા કહેવામાં આવે છે. તેમ અહીંયા પણ પ અને ફ બોલતા પહેલા જો વિસર્ગ હોય તો કંઠની જગ્યાએ પાછળ પ ફ બોલવા જઈએ છીએ અને આગળ વિસર્ગ બોલવા જઈએ છીએ, ત્યારે કંઠમાં રહેલો ઉચ્ચારણ સ્થાન વિસર્ગ એ હોઠ પર આવી જાય છે, અને પરિણામે એને કહીશું ઉપદમાનીય. એને કહીશું ઉપદમાનીય. અને ઉપદમાનીય લખાશે કેવી રીતે એ પણ તમને અહીંયા હોય તો હાલ જ બતાવી દઉં છું. મળશે તો ખરા, નહીં તો હું લખીને બતાવીશ તમને, બરાબર? આગળ છે કે આગળ છે, શરૂઆતમાં છે કદાચ નહીં. હા, બતાવો. અને પછી ને પીટ કરતો. હા,
આરી આરી ઉપદમાનીય દેખાય જી જી અહીંયા છે. તો મેં તમને શું કહ્યું તો કે પકાર અને ફકારની આગળ આ બે અડધા અડધા દેખાય છે ને ઊંધા ઊંધા, તો વાસ્તવમાં એ વિસર્ગનો અડધો અડધો ભાગ છે. બે બે રાઉન્ડ કરીએ ને વિસર્ગ માટે, વિસર્ગ લખીએ ત્યારે બે રાઉન્ડ કરવાના છે ઉપર નીચે, અને એમાંથી અડધો કાપ કરી દેવાનો બંનેને. શું કરીશું? બંનેને કાપ કરી દઈશું. તો કાપ કરીએ ત્યારે હજી ઉપર આમ તો સૂત્ર છે જ, આ જીવા મૂલ્ય પછી આવી રહ્યું છે, પણ અત્યારે આપણી પાસે ઉપદમાન્ય આવ્યું છે. બરાબર? તો આ પની આગળ છે એ વિકલ્પે આવશે, અને એનું તમને અહીંયા ઉદાહરણ છે વૃક્ષ પતતી છે. આ જ્યારે આ બોલીશું ને ત્યારે વૃક્ષ આપણે વિસર્ગને કેવી હના જેવું, કારણ કે એનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે. વૃક્ષ પછી પ આવી ગયો ને પતતી, પણ હવે એને વિકલ્પે આ વૃક્ષ પછી વિસર્ગ જે આવ્યો ને એને પાછળ પ આવી જવાનો છે, ત્યારે આ વિસર્ગ આખો હ ને અડધો હ થઈ જશે, અને અડધો હ થઈ જાય એટલે વૃક્ષ પતતી. વૃક્ષ પતતી એની જગ્યાએ શું કરી દઈશું? અડધા હ જેવું ઉચ્ચારણ કરીશું. તો પહેલા જ્યારે આખો હોય ત્યારે વૃક્ષ પતતી એની જગ્યાએ વૃક્ષ પતતી અડધું કરી દઈશું. એવી જ રીતે બીજું ઉદાહરણ ફનું છે. તો પહેલા વૃક્ષ ફલતી, પણ પછી અહીંયા ફની આગળ વિસર્ગને અડધા, તો વૃક્ષ ફલતી વૃક્ષ પતતી. ફેર પડે છે બંને હું બોલું છું ત્યારે? હા. તો એને કહીશું ઉપદમાનીય. આ બે વર્ણો પૂરતું. આમ તો સૂત્ર છે, એ સૂત્ર હાલ નહીં સમજીએ. કુપ્વોહો કપૌચ આવું સૂત્ર છે, અહીંયા તમને દેખાશે. એ અત્યારે જરૂર નહીં, પછી હું કહીશ તમને. કુપ્વોહો કપૌચ. બરાબર છે? તો તમને મેં ઉપદમાનીય જોડે જોડે આને લઈ લઉં, જીહવા મૂલ્યને. પાછળ આવે છે જીહવા મૂલ્ય. તો ઉપદમાનીય નામ ઓષ્ઠવ, પાંચમું સ્થાન. ઉપદમાનીયની ખબર પડી ગઈ? હા એ તો પડે છે. ઉપદમાનીય નામ ઓષ્ઠવ. ઓકે, હવે જીહવા મૂલ્યની વાત કરીએ. આમ તો પાછળ છે, છતાં અહીંયા પાછું મારે ન આવવું પડે તો, પણ હવે સમજી જશો તમે. અને એ તમને મેં બતાવ્યું હતું ને આગળ, જીહવા મૂલ્યસ્ય જીહવા મૂલમ, આવું મેં બતાવ્યું હતું ને તમને, કે ગયું? એ અહીંયા હતું, જો છે જીહવા મૂલ્યસ્ય જીહવા મૂલમ. હવે તમે જ્યારે વાંચવા બેસો કનૈયાલાલ, તો આમાં શું ખબર પડે? આમાં તમને શું ખબર પડે? જીહવા મૂલ્ય કા ઉચ્ચારણ સ્થાન જીહવા મૂલ હે, આ કહી દેવાથી કઈ ખબર પડે? અને એવી જ રીતે તમને અહીંયા ઉપદમાનીય નામમાં કહી દઈએ કે ઉપદમાનીય કા ઉચ્ચારણ સ્થાન દોનો ઓષ્ઠ હે, તો એમાં ઉપદમાનીયને જ ખબર નહીં ને, પછી કાં ઓઠની વાત આવે. બરાબર છે? તો જીહવા મૂલ્યસ્ય જીહવા મૂલમ એને લઈ લઈએ, પછી પાછા આવી જઈએ. ઉપદમાન્ય તો ખબર પડી ગઈ? હા એ તો પડે છે. ઓકે, હવે આ સમજાવી દો. જીહવા મૂલ્ય, બરાબર? તો પહેલા શબ્દની દ્રષ્ટિએ શું લાગે છે? જીહવા એટલે ખબર? જીવા એટલે જીભ જીભ જીભ, બરાબર છે, જીભ છે, બરાબર. અને પછી મૂળ છે, જીભનું મૂળ, આવું કહેવા માંગે છે, જીભનું મૂળ. તો પછી ટેરવું ક્યાં અને મૂળ ક્યાં? કોઈ કહેશે? જીભનું મૂળ આમ તો સાહેબ મૂર્ધા જ દેખાય ને આમ તો.
અંદર જ હે? જતું રહ્યું શું? જીભનું મૂળ, બરાબર? તો કંઠ જ થાય એનું નામ તો. જીભ જ્યાં પૂરી થાય ને, આ મૂળ ભાગમાં જીભ જ્યાં પૂરી થાય ને, હા હા કંઠની હા ઉપરના ભાગમાં, કંઠના ઉપરના ભાગમાં જ્યાં જીભ પૂરી થાય, આપણે કઈ ગોળી ગળવાનું હોય ને, ગોળી ગળવાનું હોય ને કડવી લાગતી હોય તો અંદર મૂકી દઈએ, આઘી મૂકી દઈએ, એટલે કે મૂળમાં મૂકી દઈએ. અને મૂળમાં મૂકીએ ને એટલે કડવી નહીં લાગે. મૂળમાં એના સ્વાદ હા બહારથી છે, બધા ગુણો જીભના. જીભના ટેરવા હા ઉપર. હા, હવે ટેરવું આવ્યું, બરાબર? ટેરવું એટલે આગલો ભાગ જીભનો. જો, તો હવે જીહવા મૂલ્યનો અર્થ કરીશું જીભનું મૂળ. ક્લિયર આટલું? હા. હા. તો હજી ઓકે ઓકે અડધું સમજ્યા. આ તો સ્થાન સમજ્યા. શું આવ્યું? સ્થાન આવ્યું. જીહવા મૂલ્ય એટલે જીભનું મૂળ. ઓકે. વાળનું મૂળ હોય, માથામાં વાળનું મૂળ હોય ને? ઉખેડી નાખીએ તો આમ ખેંચીએ એટલે ખબર પડે કે વાગી રહ્યું છે, એટલે કે મૂળિયું છે. ઓકે. અને આ રૂવાડા બી, બરાબર? તો જીહવા મૂલ્ય, ત્યાં પણ એનો આકાર જે છે ને, આ આકાર, એ આકાર પણ અર્ધ વિસર્ગ છે. જેમ ઉપદમાનીયમાં હતો ને, એ જ રીતે પણ એ રીતે વર્ણ બદલાઈ જાય છે. ઉપદમાનીયમાં વર્ણ કોણ હતા? પ અને ફ. પ અને ફ, અને એની આગળ વિસર્ગ, એની આગળ વિસર્ગ હા વિસર્ગ. વિસર્ગ એવી જ રીતે હા સેમ ક અને ખ ની આગળ, ક અને ખ ની આગળ વિસર્ગ આવે. હા જેમ કે કહું છું તમને, અહીંયા જુઓ, બાલકઃ ક્રીડતી. તો વિસર્ગ પછી કોણ આવ્યો? ક આવ્યો ને? હા. પછી બીજું ઉદાહરણ, બાલકઃ ખેલતી. ખ આવ્યો? આવ્યો ને વિસર્ગ પછી? એને વિકલ્પે, અથવામાં વિકલ્પે, જો આ નિશાની એ અર્ધ વિસર્ગની છે, અડધા અડધા વિસર્ગ, એટલે બે ભાગલા કરી દો, એટલે હું ગોળ રાઉન્ડ કહું છું, એટલે હું ગોળ રાઉન્ડ બે કહું છું. અને વચ્ચેથી બે ભાગલા પાડી દો, અને નીચેનો અડધો અને ઉપરનો અડધો લઈ લીધા. તો ક અને ખ ની પહેલા વિસર્ગ આવે. તો હવે કેમ આવું થયું? જીહવા મૂલ્ય અને કેમ ઉપદમાનીય થયું? તો તમને કહું, પ અને ફ નું ઉચ્ચારણ સ્થાન ઓષ્ઠ છે. ક અને ખ નું ઉચ્ચારણ સ્થાન, ક અને ખ નું ઉચ્ચારણ સ્થાન આગળ આવી ગયું નંબર 1 પર, કંઠ છે. અચ્છા, અચ્છા, વિસર્ગ નું ઉચ્ચારણ સ્થાન ઈ કંઠ. એ કંઠ છે, બરાબર. બધા કંઠ, બધા જ કંઠ. હવે સાંભળજો, હવે બરાબર સાંભળજો કે કનુય ઉચ્ચારણ સ્થાન કંઠ છે, ખનુય ઉચ્ચારણ સ્થાન કંઠ છે, બે જુદા છે. અને જોડે જોડે વિસર્ગનું એ ઉચ્ચારણ સ્થાન કંઠ છે, સમજો બરાબર. અને એ કંઠમાં ભેગા થઈ ગયા, એક જગ્યાએ ભેગા થઈ ગયા. દરવાજો છે ઘરમાં પ્રવેશવાનો, એક જ દરવાજા બધા ભેગા થઈ અને ગયા, એક જ દરવાજામાં બે ભેગા થઈ ગયા. એક વિસર્ગ જેનું ઉચ્ચારણ હના જેવું, અને સાથે ક ભેગો થઈ ગયો એ કંઠમાં. એક જ દરવાજામાં બે, જગ્યા બહુ ઓછી છે અંદર જવાની, પણ એ જગ્યામાં બે ભેગા થઈ ગયા. અને ભેગા થઈ ગયા એટલે થઈ ધક્કા મુક્કી. શું થયું? ધક્કા મુક્કી. અને ધક્કા મુક્કી થાય તો કોને પડી જવું પડે? જે નબળો હોય એ. તો આમાં નબળો કોણ હોઈ શકે? તો કંઠ હોય છે.
કંઠમાં કએ છે અને ખએ છે એટલે બે જુદા છે. આપણે એકને રાખીએ, જે તે એકને રાખીએ, કા ક ને કા ખ ને. પણ એની આગળ વિસર્ગ આવ્યો છે અને વિસર્ગ સ્વતંત્ર નહીં. ક સ્વતંત્ર છે, ખ એ સ્વતંત્ર છે અને વિસર્ગ સ્વતંત્ર નહીં. એ અયોગવાહ છે, વહન કરે છે. તો ક મોટો કે વિસર્ગ મોટો? ક ક મોટો, કારણ કે એ પોતે સ્વતંત્ર છે. વિસર્ગ સ્વતંત્ર નહીં. એ તો અચની પાછળ બેસે, એકલાનો કોઈ અર્થ નીકળે નહીં. તો હવે લાંબા જોડે ટૂંકો જાય તો મરે નહીં પણ માંદો થાય. તેમ ક કે ખ ની સાથે વિસર્ગ આવી ગયો કંઠમાં તો બંને ધક્કા મુક્કી કરવા લાગ્યા અને એમાંથી ક બળવાન છે, ખ બળવાન છે અને આ વિસર્ગને ધક્કો માર્યો અને પડ્યો નીચે. પડ્યું નીચે વિસર્ગ. અને વિસર્ગ પડ્યો ખરો, પણ જીભની મૂળમાં લટકી ગયો. કારણ કે નીચે નહીં પડવું, એને કુવામાં નહીં પડવું, એને કુવામાં પડવું નહીં, પણ ઝીલાઈ ગયો. હાથ પકડી લીધો. ક્યાં પકડી લીધો? જીભની મૂળમાં. નીચે જતો રહ્યો, જીભથી મૂળમાં જતો રહ્યો, નીચે જતો રહ્યો, લટકી ગયો. એટલે જીહવા મૂલીય. સમજાયું? હવે સમજાયું? એટલે બોલીશું ત્યારે કેવી રીતે બોલીશું? જેમ કે આખો વિસર્ગ હોય તો બાલક ક્રીડતી, પણ જ્યારે જીહવા મૂલ્ય હોય ત્યારે બાલક ક્રીડતી, બાલક ખેલતી. બરાબર છે? એવી જ રીતે વૃક્ષ પતતી, વૃક્ષ ફલતી. અને આખો વિસર્ગ રાખીએ તો વૃક્ષ બાલક, પણ પેલામાં અડધો થઈ જશે. ક્લિયર? ઉપદમાનીય અને જીહવા મૂલ્ય. તો અહીંયા લખ્યું છે, જો જીહવા મૂલ્ય ક ખ ઇતિ કખાભ્યામ, એટલે બે, ક ને ખ, કખાભ્યામ પ્રાક અર્ધ વિસર્ગ. પ્રાક એટલે પહેલા, પ્રાગ એટલે પહેલા. અર્ધ વિસર્ગ, અડધા વિસર્ગ. અડધા વિસર્ગ એટલે આપણે અડધો હ સદૃશ સમાન, સમાન. એને કહીશું જીહવા મૂલ્ય. એને કહીશું જીહવા મૂલ્ય. આ વ્યાખ્યા છે, આવું સૂત્ર આગળ. બરાબર? હવે સમજાઈ ગયું જીહવા મૂલ્ય કોને કહેવાય અને ઉપદમાનીય કોને કહેવાય? અત્યાર સુધી માત્ર શબ્દો સાંભળ્યા હતા, પણ એનું રહસ્ય શું છે? એ રહસ્ય આવું છે. અને એના કારણે શું કરીએ છીએ? જીહવા મૂલ્ય, ઉપદમાનીય. બરાબર છે? તો 5 ઉચ્ચારણ સ્થાન, મુખ્ય 5, 5 ઉચ્ચારણ સ્થાન. નંબર 1 અકુહ વિસર્જનીય નામ કંઠ, ઈચુયસાનામ તાલુ, ઋતુરસાણામ મૂર્ધા, લુતુલસાનામ દંતા અને ઉપદમાન્યાનામ ઓષ્ઠૌ. પણ સાથે બીજું પણ મેં તમને કહી દીધું. એ સાથે હજી આગળ જતા રહ્યા. જીહવા મૂલ્યસ્ય જીહવા મૂલમ. એ પણ લઈ લીધું. બરાબર છે? પેલું તો ઉપદમાન્યતા આમ જ આવી ગયું, ઓઠમાં જ આવી ગયું. બરાબર? તો આજે આટલા 5 મુખ્ય સ્થાનમાં રાખીએ. પણ આ મારા પૂરતું નહીં રાખતા, સાથે તમારી સાથે આ જેટલા છે 11 દેખાય છે, એમાંથી 11માં હું, બાકીના 10માં આવું
જોઈએ. આ ગોલું કોણ છે? ગોલું ગોલું કોણ છે? હવે દરેકના વિડીયો ઓન કરી દો. દરેકના વિડીયો ઓન કરી દો. તમારા દર્શન કરવા પડશે ને. લાઈટ ચાલુ કરાવો. જગદીશ જાગે છે કે ઊંઘી ગયો? જાગું છું સર. આ બાજુમાં ગોલું કોણ છે? હે ગોલું ગોલું દેખાય છે. એ મારી મારી પાસે જ છે. તો બરાબર. ઓકે, તો આજનું લેક્ચર ઉચ્ચારણ સ્થાન બહુ જ ધીમેથી કામ કરીએ છીએ, સમજીને કામ કરીએ છીએ. પણ ક્યારે સમજાય? તમારું ચિત્ત જે છે બિલકુલ મારી સાથે હશે ત્યારે. દીપાલી, બરાબર ને? પછી એક એવો સમય આવશે, કાળ આવશે કે 10 વાગશે ને એટલે એલાર્મ આપોઆપ બોલવા માંડશે. આપોઆપ બોલવા માંડશે કે આ આવી લેક્ચર આવ્યું. બરાબર છે? પણ આ બધાને સાથે લઈને જશો ત્યારે, નહીં કે આગે પાઠ ને પીછે સપાટ નહીં થાય, એ ધ્યાન રાખજો. હવે તમે કહી શકશો કે જે સમયે પહેલા ધોરણમાં કે ગમે ત્યાં આ કક્કો ભણ્યા હતા, એ કક્કો અને આજનો કક્કો તફાવત છે? ફરક. કનૈયાલાલ, હાજી. જગદીશ મનિયાનો પ્રશ્ન જે હતો એ હજી પૂરો નહીં થયો જવાબમાં. જી સર. બરાબર છે? પૂરો ત્યારે થશે, હજી પ્રયત્ન આવવાના છે પાછળ, અને એ પ્રયત્ન પછી 18 પ્રકારો આવવાના છે. આ 10મો કલાક ચાલી રહ્યો છે કક્કો ભણવામાં. હો, શું ભણવામાં? કક્કો ભણવામાં. પણ આ કક્કો જ પાયામાં છે. પાયાની ઈંટો આ જ છે. એટલે આમાંથી આજે ધારો કે 11 માંથી હું છું એટલે 10 છે બાકીના. એટલે મને હજી પ્રશ્ન, શંકા એ થાય છે કે આખા ગુજરાતમાં ગુજરાતી ભાષામાં આ સંસ્કૃતને જાણવા માટે, સંસ્કૃતને સાચી રીતે જાણવા માટે આપણી પાસે ગુજરાતની વસ્તી કેટલી છે, અને એમાંય સંસ્કૃતની ગણતરી કરીએ અસંખ્ય છે, પણ એમાં નસીબ આટલાનું જ છે. એક ઉદાહરણ સાથે પૂરું કરું છું. દરેકને 5-5 લાખ રૂપિયા આપી દેવામાં આવે, બધાને હરખા ભાગે, અને મહિના પછી પાછા ભેગા કરવામાં આવે તો કોઈક ડબલ કરી લઈને આવે અને કોઈક શૂન્ય કરી લઈને આવે. થાય ને આવું? તેમ અહીંયા વૃદ્ધિ કરનારા અહીંયા છે 10 જણ. પણ એ 10 માંથી છેક સુધી પહોંચનારા, એટલે પરમાત્મા સુધી પહોંચનારા, અથી અ યાત્રા, અથી અ યાત્રા 3978માં. હજી ગેરંટી હું નહીં આપું. ખબર નહીં અંતે કેટલા આવે છે રત્નસાગરમાં. એ ગેરંટી તમારે જાતે લેવાની છે, હું અત્યારે હજી નહીં કહી શકું. હા, 50 થઈ જાય કલાક પછી હું ગેરંટી આપીશ. પછી ચાવી મારા હાથમાં તમારી આવી જશે, પણ હજી મારા હાથમાં નથી. ક્લિયર? કોઈને પ્રશ્ન છે? ના ના. નહીં ને? અને હજી એ કોઈને ના ખબર પડતી હોય તો પણ સરસ પૂછી લેવાનું, ના સમજ પડે તો. આમ તો લાગતું નથી કે હું બરાબર શીરો બનાવું છું, ભાવે એવો, એટલે સીધું મોઢામાં જ નાખવાનું, ઉતરી જાય. ગુલાબ, વિક્રમ, બરાબર છે? હા, હા, ભાણજી. અને આ જે રીતે હું તમને ઉતારું છું, એ કોઈ વ્યાકરણનો માણસ હશે એની જોડે કે મને આ ભણાવો ને એટલે પ્રયોગ કરવો હોય તો કરી જજો.
હમ. બરાબર. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણ. જી. હમ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા, શુભરાત્રિ ભાઈ. હા શુભરાત્રિ, 10 વાગે શુભરાત્રિ. મળીશું. હા, એટલે તમે મારી પાસે આવ્યા છો, જે કંઈ મળવાનું છે એક અમુક સમયે જ મળે, એની પહેલા નહીં કે એની પાછળ નહીં. એટલે આ નસીબમાં લઈને આવ્યા છો તો આ મળશે, બાકી અઘરું કામ છે. ઓકે. ઓકે સર.